નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. નવા શૈક્ષણિક સત્રથી ધોરણ 11 અને 12 માં ભારતીય દંડ સંહિતા ભણાવવામાં આવશે. ગુજરાત રાજ્યની શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓ માટે NCERT દ્વારા ભારતીય ન્યાય સંહિતા 2023, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 અને ભારતીય સાક્ષી અધિનિયમ 2023 ના મોડ્યુલર તૈયાર કરવામાં આવ્યા છે. ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ 3 ભાષામાં આ પુસ્તકો તૈયાર કરાયા છે અને વિદ્યાર્થીઓને તેની સમજણ આપવા માટે થઈને તમામ જિલ્લાના શિક્ષણ અધિકારીઓ દ્વારા તમામ શાળાઓને સૂચનો આપવામાં આવી રહ્યા છે, જેનો અમલ આગામી શિક્ષણ સત્રથી કરવામાં આવશે. જૂનાગઢ નેત્રમ શાખા દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં ઇન્સ્ટોલ કરવામાં આવેલા CCTV કેમેરાની મદદથી 24 કલાક મોનિટરિંગ કરવામાં આવે છે અને શહેરમાં કોઈ પણ બનાવ બને કે તે તુરંત ડિટેક્ટ કરવા તથા તેની મદદથી ટ્રાફિક મેનેજમેન્ટ પણ સારી રીતે કરવામાં આવે છે. જૂનાગઢના DYSP મુખ્ય મથક અને AS પટેલના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખાના PSI PH મશરૂ અને નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા 5 અરજદારોના અલગ અલગ વિસ્તારમાં ગુમ થયેલા મોબાઈલ ફોન, રોકડા રૂપિયા, કિંમતી સામાનનું બેગ, રોકડ રકમ સહિતના સામાનનું પર્સ તથા અગત્યના ડોક્યુમેન્ટનું પર્સ સહિત કુલ કિંમત 33,300 નો મુદ્દા માલ શોધી અને મૂળ માલિકને તાત્કાલિક ધોરણે પરત આપવામાં આવ્યો છે. મારું નામ ચૌહાણ દિવ્યરાજસિંહ છે. ગઈકાલે હું અને મારા વાઈફ જ્યારે માર્કેટ ગયા હતા ત્યારે તેમનું પર્સ ક્યાંક ખોવાઈ ગયું હતું અને અમે ગઈકાલથી જે પર્સ ગોતી રહ્યા હતા તેમની અંદર ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ હતા. એક દિવસથી ગોત્યા બાદ સામેથી જ નેત્રમ શાખાનો સંપર્ક કરવામાં આવ્યો હતો કે તમારું પર્સ અમને મળ્યું છે અને તમે અહીંયાથી લઈ લેજો. તો તે બદલ पुलिस डिपार्टमेंट અને નેત્રમ શાખાનો ખૂબ ખૂબ આભાર. मेरा नाम नवीन कुमार जैन है. मैं मुंबई से यहाँ जूनागढ़ गिरनार जी के दर्शन करने आया था. दर्शन करने के दूसरे दिन मैं घूमने के लिए निकला, जिसमें मैं पहले साकर बाग गया. साकर बाग से मैं ऑटो लेके म्यूजियम गया. म्यूजियम देखने के बाद फिर उसी ऑटो से मैं दीवान चौक गया. दीवान चौक में हम लोग उतरे, ऑटो का किराया दिया. किराया देने के बाद मेरी सासू माँ एक बैग पीछे रख दिया था जिससे वो भूल गई. फिर मैंने दूसरे ऑटो वाले की हेल्प ली तो उन्होंने बोला कि आप नेत्रम जूनागढ़ शाखा में जाइए, आपको वहाँ से हेल्प मिलेगी और वो आपको CCTV फुटेज के बेस पे आपका बैग पता करके देंगे. तो मैं वहाँ आया, उन्होंने मेरे को वापस दिया बैग. तो उनके लिए बहुत बहुत धन्यवाद, उनके मतलब इमीडिएट सपोर्ट के लिए. और नेत्रम शाखा जूनागढ़ का बहुत बहुत ધન્યવાદ. રાજુભાઈ છે. હું કાલે મારો સોપારીનું પાર્સલ માવાનો ધંધો છે. હું કાલે ધંધા અર્થે જઈ રહ્યો હતો અને જુનાગઢ સરદાર બાગ પાસે મારા પૈસા નીચે પડી ગયા, મને ખબર નથી. 15,000 રૂપિયા જેવા હતા પૈસા. નેત્રમ શાખાનો ખૂબ ખૂબ આભારી છું સરનો ને કે મને પરત બોલાવીને સામેથી ફોન કરીને મારા પૈસા અપાવી દીધા છે. થેન્ક યુ વેરી મચ, આઈ એપ્રિશિએટ. ગુજરાતભરની કોર્ટમાં વકીલોને જુલાઈ માસથી કાળો કોટ પહેરવામાંથી મુક્તિ. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની રજૂઆતથી હાઈકોર્ટ દ્વારા વકીલોને કાળો કોટ પહેરવામાંથી મુક્તિ આપવામાં આવી છે, જેમાં 1 એપ્રિલથી જુલાઈ માસ સુધી આ કાળા રંગના કોટની જગ્યાએ સફેદ શર્ટ અને તેના ઉપર બાર કાઉન્સિલિંગના મોનોગ્રામ વાળી ટાઈ પહેરી શકાશે તેવું બાર કાઉન્સિલિંગ ઓફ ગુજરાત દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જૂનાગઢ જિલ્લા પંચાયતની બેઠકમાં ખુરશી ઉપર બેસવાની સામાન્ય બાબતમાં સભ્યોએ બેઠક છોડી દેતા મહત્વની બજેટ બેઠક રદ થઈ હતી, જેના લીધે ગુરુવારે ફરી બજેટ માટેની એક બેઠક મળશે. આગળની ખુરશીમાં બેસવા બાબતે ચળભળ થતા ભાજપ કોંગ્રેસના સભ્યો નીકળી ગયા હતા. જૂનાગઢ જિલ્લા પંચાયતના વર્ષ 2025 અને 26 ના બજેટ સંદર્ભે ગઈકાલે સામાન્ય સભા યોજાઈ હતી. બેઠક શરૂ થાય તે પૂર્વે જ ભાજપ અને કોંગ્રેસના સભ્યોએ બેઠકમાંથી વોકઆઉટ કરી દીધું હતું. માત્ર બેસવાની સામાન્ય બાબતમાં ભાજપના સદસ્યોએ DDO સાથે વિવાદ છેડ્યો અને બજેટ બેઠક રદ થઈ ગઈ હતી. બેઠક શરૂ થાય તે પૂર્વે DDO નીતિન સાંગવાન, જેઓ જિલ્લા પંચાયતના સદસ્ય છે, તેઓને પ્રથમ હરોળમાં અને આમંત્રિત સભ્યો હોય તેઓને બીજી હરોળમાં બેસવા માટે કહ્યું હતું. છતાં સભ્યોએ DDOની વાતને ગણકારી ન હતી અને DDO સાંગવાને સ્થાન ગ્રહણ કરવા બીજી વખત તાકીદ કરવા છતાં ભાજપના સભ્યોએ તેનો અમલ ન કર્યો હતો. આ સમયે દિનેશ ખટારિયાએ ચાલો ચાલો કહી બેઠકમાંથી વોકઆઉટ કરી દીધું હતું અને આ સાથે જ ભાજપ સાથે કોંગ્રેસે બેઠકનો બહિષ્કાર કર્યો હતો. આજરોજ જિલ્લા પંચાયત જૂનાગઢની સામાન્ય સભા 3 કલાકે યોજાયેલ હતી કે જેમાં સદસ્યશ્રીઓ, જિલ્લા પંચાયત જૂનાગઢના સદસ્યશ્રીઓ તેમજ અન્ય વ્યક્તિઓ પણ ઉપસ્થિત હતા. અગાઉ પણ આવી ઓપન સામાન્ય સભા રાખવામાં આવેલી હતી, એમ આજે પણ ઓપન સામાન્ય સભા હતી.
માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા સદસ્યશ્રીઓ જે છે આપણા ઔપચારિક સદસ્યશ્રીઓ તેમને પ્રથમ હરોળમાં બેસવા માટે જણાવવામાં આવેલું હતું અને અન્ય જે ઉપસ્થિતો છે તેમને પાછળની હરોળમાં બેસવા માટે જણાવવામાં આવેલું હતું, પરંતુ સદસ્યશ્રીઓ અને અન્ય જે ઉપસ્થિતો હતા તેમના દ્વારા આ બાબતે પૂરતો સહકાર ના ફાળવવામાં આવેલો હતો અને સભ્યો દ્વારા ત્યારબાદ અને અન્ય ઉપસ્થિતો દ્વારા આ બાબતને થોડીક નકારાત્મક રીતના લઈ અને વોકઆઉટ કરવામાં આવેલું હતું. આગામી દિવસોમાં ગુજરાત પંચાયતના અધિનિયમને આધીન રહીને અને એની જોગવાઈઓને આધીન રહીને પણ આગામી સામાન્ય સભા યોજવામાં આવશે, ટૂંક સમયમાં જ યોજવામાં આવશે. આમંત્રિત મહેમાનો પણ આ સભામાં લાભ લઈ શકે, જેથી પ્રજા સુધી આપણા બજેટની વાતો પહોંચે. એટલે મારા જિલ્લા પંચાયતના બધા સભ્યોએ સભામાં સ્થાન લીધું અને આમંત્રિત મહેમાનો હતા એને પણ સભામાં સ્થાન લીધું અને અધ્યક્ષ છે એ 3 ને 5 જતા હોય છે અને 3 વાગે મારા બધા સભ્યશ્રીઓએ પોતપોતાનું સ્થાન લીધેલું હતું. અમારા ડીડીઓ શ્રી દ્વારા અમને જિલ્લા પંચાયતના સભ્યશ્રીએ મને રજૂઆત કરી કે અમને ડીડીઓ શ્રી દ્વારા અમને અપમાનિત કરવામાં આવ્યા અને જે આમંત્રિત મહેમાનો હતા એમને સભાની બહાર કાઢવામાં આવ્યા. હું જિલ્લા પંચાયતના અધ્યક્ષ તરીકેનું સ્થાન લઉં એ પહેલા અમારા સભ્યશ્રીને સભાખંડની અંદરથી બહાર મોકલી દેવામાં આવ્યા, અપમાનિત કરવામાં આવ્યા. ખરેખર તો સામાન્ય રીતે અધ્યક્ષ જ્યારે જિલ્લા પંચાયતના ખંડમાં હાજરી થાય, ઉપસ્થિતિ થાય ત્યાર પછી સામાન્ય સભા ચાલુ થતી હોય છે, પણ મારી તો હજી હાજરી જ નહોતી. મારે હજી પહોંચવાનો 5 મિનિટનો સમય હતો ત્યારે એ પહેલા તો અમારા સભ્યશ્રીઓ અને આમંત્રિત મહેમાનોને સભાખંડમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા. એટલે આજની સામાન્ય સભા મેં માન્ય નીતિન અમારા ડીડીઓ શ્રીને ટેલિફોનિક જાણ કરતા કે આવું કેમ બન્યું, એમ ફરીથી સભા બોલાવો તો કે હવે સભા પૂરી થઈ ગઈ, વિડીયો રેકોર્ડિંગ હતું, સભ્યશ્રી પોતપોતાનું સ્થાન. જ્યારે સભ્યશ્રી સ્થાન ક્યારે છોડી શકે? જ્યારે સભાના અધ્યક્ષ હાજરી લીધી હોય, સભા શરૂ કરવાની મેં અનુમતિ આપી હોય અને સભા શરૂ થઈ ગઈ હોય તો બજેટની મિટિંગની આગામી કાર્યવાહી કરવામાં આવતી હોય અને પછી સભા સ્થાન સભ્ય છોડે તો જ આ મિટિંગ બરખાસ્ત થઈ શકે. ત્યાં સુધી કોઈ મિટિંગ બરખાસ્ત ના થઈ શકે. એટલે મારા ધ્યાન પર આવ્યું છે કે અધિકારીઓની મનમાનીથી અમારા સભ્યશ્રીનું અપમાન થયું છે, આ ચલાવી લેવામાં નહીં આવે. આગળ આના વિશે શું કરશો? હું સરકારશ્રીને રજૂઆત કરીશ કે આવું બન્યું છે, મારે જિલ્લો ચલાવવાનો હોય અને જિલ્લાના પંચાયતી રાજમાં અમારે બધાને પ્રાયોરિટી આપવાની હોય ને આમંત્રિત મહેમાનોને પણ બોલાવવામાં આવતા હોય. જેમ વિધાનસભાની અંદર જ્યારે બજેટ સત્ર હોય ત્યારે અમે પણ વિધાનસભામાં બજેટ સત્ર જોવા જતા હોય ને જાણવા જતા હોય, અમને શીખવા મળે, એમ અહીંયા પણ આમંત્રિત મહેમાનો હાજરી દેતા હોય છે. બાળકોની ડિજિટલ સુરક્ષા માટે યુટ્યુબે પહેલ કરી છે. યુટ્યુબે બાળકો અને યુવાનોના સેફ અને હાઈ ક્વોલિટી વાળા કન્ટેન્ટ તૈયાર કરવા માટે 10 દેશોના સ્થાનિક કન્ટેન્ટ નિર્માતાઓ અને ડિસ્ટ્રીબ્યુટરોએ હાથ મિલાવ્યા છે. યુટ્યુબના સીઈઓ નીલ મોહને આ યુથ ડિજિટલ વેલબિંગ ઇનિશિયેટિવની જાહેરાત કરી હતી. આ પહેલનો ઉદ્દેશ્ય એક એવું કન્ટેન્ટ તૈયાર કરવાનો છે જે બાળકો માટે માત્ર મનોરંજક જ નહીં બલકે તેમની વયના હિસાબે સાચો અને સુરક્ષિત પણ હોય. આ નવી પહેલ યુટ્યુબના હાલના યુટ્યુબ કિડ્સ અને સુપરવાઇઝડ એક્સપિરિયન્સ જેવા પ્રોગ્રામ્સ પર આધારિત છે. નોકરી વાંચકો માટે મહત્વપૂર્ણ પહેલ. તમામ સરકારી ભરતી માટે એક જ પોર્ટલ શરૂ થશે. કોઈપણ સરકારી નોકરીની માહિતી હવે સિંગલ જોબ એપ્લિકેશન પોર્ટલ પર મળશે. સરકારી નોકરીઓ માટે અરજી કરનારાઓ માટે સરકાર એક જ પોર્ટલ બનાવવાની યોજના ઉપર કામ કરી રહી હતી. સરકાર તમામ સરકારી ભરતીઓના એકીકૃત નોકરી અરજી પોર્ટલ વિકસિત કરવાની દિશામાં કામ કરી રહી છે, જેમાં આ પોર્ટલની મદદથી સરકાર એવા લોકોને વધુ સુવિધા આપવા માંગે છે કે જેઓ નોકરી માટે વિવિધ પોર્ટલ પર માહિતી શોધતા રહે છે. આ પહેલ નોકરી શોધનારાઓની ઉર્જા અને સમય બંનેને બચાવશે, જેનો નિર્ણય કર્મચારી અને તાલીમ વિભાગમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં લેવામાં આવ્યો છે. સંસદમાં છાવાનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાશે, જેમાં પીએમ મોદી આ ફિલ્મ નિહાળશે. પીએમ મોદી સંસદમાં કેન્દ્રીય મંત્રીઓ સાથે આ છાવા ફિલ્મના ખાસ સ્ક્રીનિંગમાં હાજરી આપશે, જેમાં વિકી કૌશલની ઐતિહાસિક નાટક છાવાને દિગ્દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અગાઉ છાવાની પ્રશંસા કરી હતી. ત્યારે પીએમ મોદી 27 માર્ચે સંસદના પુસ્તકાલય ભવનમાં બાલયોગી ઓડિટોરિયમમાં વિકી કૌશલની આ ફિલ્મ જોશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત ભાજપના ઘણા મંત્રીઓ અને સાંસદો પણ હાજર રહેવાના છે. સંભાજીની ભૂમિકા ભજવીને પ્રશંસા મેળવી રહેલા વિકી કૌશલ, દિગ્દર્શક લક્ષ્મણ ઉતેકર અને નિર્માતા દિનેશ વિજન પણ સંસદ દ્વારા આયોજિત આ છાવાના ખાસ સ્ક્રીનિંગમાં હાજર રહેવાના છે.
સિટી કવરેજ ન્યૂઝના ડેઈલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ.